મિત્રો, હું કૈલાસ સોલંકી, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, આપણે કોઈનો સહારો ન હોય ને તો ભગવાનનો સહારો રાખવાનો અને ઉપરવાળાનો આધાર રાખવાનો. જ્યારે ઈશ્વર ઉપર તમે બધું છોડી ગયો ને ત્યારે એ જ આપણી સંભાળ લેવા સ્વયં આવી જાય અને કોઈ દિવસ આપણને તકલીફ ન થવા દે. એક રાજા હતા અને એને સંતાન નહોતું, તો કોઈ તાંત્રિકે એને કીધું કે તમે એક દીકરાની બલિ ચડાવી ગયો તો તમારી ઘરે વારિસ થાય ને તમારી ઘરે દીકરો આવે. તો રાજાએ ગામમાં એલાન કર્યું કે મારે એક દીકરો જોઈએ છે ને એ દીકરાને મારે બલિ ચડાવી છે, એ મોઢે માંગે એટલી મને રકમ આપવી છે. તે ઘેર ઘેર રખડવા ગયા તો એક ભાઈને 3 દીકરા હતા, તો એને જે નાનો દીકરો હતો ને એ એને આપી દીધો. તો રાજા પાસે ગયા ને રાજાએ નક્કી કર્યું કે આને કાલે સવારમાં બલિ ચડાવી દેવાની છે. ત્યારે રાજાએ એ છોકરાને પૂછ્યું કે તારી કાંઈ ઈચ્છા છે? તો કે હા, મને થોડીક લીલી માટી આપો એ કે, અને મને થોડોક ટેમ આપો. તો રાજાએ કીધું કે આને લીલી માટી આપો અને એને થોડોક ટેમ આપો. તો એને 4 મકાન કર્યા. 4 મકાન કર્યા ને તો એને 4 મકાન હતા, એમાંથી 3 મકાન પાડી દીધા ને 1 મકાન રાખ્યું. તો રાજાએ કીધું, રાજાના મનમાં થયું કે આને કાંઈ તાંત્રિક કરી દીધું છે કે આનાથી કાંઈ થવાનું છે કે આ 3 મકાન પાડી દીધા ને 1 જ કેમ રાખ્યું. તો એ બાળકને પૂછ્યું છોકરાને કે તે આ 3 મકાન પાડી દીધા ને 1 મકાન કેમ ઊભું રાખ્યું? તો કે જે આ પહેલું મકાન હતું ને એ મારા મા બાપનું હતું, એને મને સાથ ન આપ્યો અને એને મારા પૈસા હાટું ને દોલત હાટું મારી બલિ ચડાવવાનો નિર્ણય કરીને તમને સોંપી દીધો. બીજું મકાન રિશ્તેદારનું હતું અને રિશ્તેદાર પાસે હું ઘણું કીધું કે મારે મરવું નથી અને મને જીવવા ગયો. ઘણી હું કહેવા ગયો પણ એને કીધું રાજાનો હુકમ છે, કોણ માને એ કે, અને એ જે કે એમ કરવું જ પડે. એને મારો સાથ ન આપ્યો. અને ત્રીજું આ તમારો મહેલ હતો રાજાજી, તમારું તો કામ હોય જનતાની ધ્યાન રાખવાનું, અને રાજાનો તો નિર્ણય એવો જ હોય કે એના રાજમાં કોઈ અન્યાય ન થવો જોઈએ. અને છતાંય તમારા રાજમાં એટલો અન્યાય થયો એટલે આ મહેલ મેં તમારો પણ પાડી દીધો. અને આ ચોથું છે મકાન ને એ મારા ઈશ્વરનું છે, મારા ભગવાનનું છે. હવે મેં એને કીધું છે કે હવે ઈશ્વર હું તારા હવાલે સૌ, તું મને મારતોય તું ને તારતોય તું, આ મકાન એનું છે, હું એના ભરોસે ઊભો છું. એટલું સાંભળતા રાજાના મનમાં દયા આવી ગઈ અને કે કદાચ હું આ છોકરાની બલિ તો ચડાવી દઉં પણ આનું પાપ આખી જિંદગી મારા ઉપર રહે અને હું જીવી નહીં શકી શકું.